આપણે ક્યાં પહોંચ્યા હતા અત્યારે? હિમાંશુ, ક્યાં પહોંચ્યા હતા? પરાગ નદી ક્યાંથી આવે? પરાગ રજ આવતા અહીંયા પહોંચ્યા હતા. ચલો લાસ્ટમાં જે કઈ રીડ કરવાનું કીધું હતું એમાં કઈ ડાઉટ આવ્યો? હવે છે ને તમારી ટેસ્ટ છે એ 200 MCQ ની આવે છે. ગયા રવિવાર આપણે જે ટેસ્ટ હતી એ પણ 200 માર્કની જ હતી, અને 200 ક્વેશ્ચનની હતી. એમાંથી જે 15 જે સેક્શન બી ના ક્વેશ્ચન આવતા હોય ને તે 15 અટેન્ડ નહીં કરવાના. જો 15 અટેન્ડ કરશો ને તો પેલા જે 10 ક્વેશ્ચન હશે ને એ જ કાઉન્ટ થાય, નીટમાં તે અને આમાંય. પડી સર કેવું હાલે રીડિંગ ભાઈ? બરોબર થઈ ગયું. આ ચેપ્ટર આપણે કાલે પૂરું થશે એટલે આપણે 12માના 6 ચેપ્ટર પૂરા, અગત્યના, અતિ અગત્યના. ચાલો ભાઈ, પરાગરજ. પરાગરજ ક્યાંથી બનતી? તો કે સર આપણે પુષ્પ જોયું હતું, પુષ્પની અંદર શું હતું? પુકેસર ચક્ર હતું. પુકેસર ચક્રની અંદર શું હતું? તો કે સર પરાગા પુકેસર હતું. પુકેસરની અંદર 3 વસ્તુ જોઈ હતી: યોજી, તંતુ અને પરાગાશય. પરાગાશય છે એ ચતુષ્કોણીય રચના છે. એના ચારેય ખૂણા ઉપર આપણને ગોળાકાર રચના જોવા મળે છે. અને લઘુ બીજાણુ ધાની કીધું હતું. લઘુ બીજાણુ ધાનીની ફરતે 4 સ્તર આવેલા હોય. સૌથી બહારનું સ્તર હોય એને અધિસ્તર કહેવાય. એની નીચેનું સ્તર હતું એને શું કીધું હતું? સ્ફોટી સ્તર કીધું હતું. એની નીચેનું સ્તર હતું એને મધ્ય સ્તર કીધા હતા. જે એક કરતા વધારે આવેલા હતા એની નીચેની સાઈડે જે હતું એને પોષક સ્તર કીધું હતું, જેમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર આપણને જોવા મળતા હતા. ને એની નીચે શું આવેલું હતું? તો કે એની નીચે આપણને બીજાણુ ધાની જોવા મળતું હતું. આ બીજાણુ ધાની જે હતી લઘુ બીજાણુ ઉત્પન્ન કરતી હતી એટલે એને લઘુ બીજાણુ ધાની કીધું હતું. લઘુ બીજાણુની ધાનીનો દરેક કોષ એ અર્ધીકરણ પામી અને પરાગ ચતુસ્સર્જવાની ક્ષમતા ધરાવે છે. આથી એને આપણે શું કીધું હતું? લઘુ બીજાણુ માતૃકોષ, અથવા તો પોલન મધર સેલ, અથવા તો પીએમસી, અથવા તો માઇક્રોસ્પોર મધર સેલ. યાદ આવ્યું આવું કઈ? શનિવારે ભણ્યા. આ લઘુ બીજાણુ ધાની છે, એમાં ઘણા બધા કોષ છે. એમાંથી એક કોષ હું અહીંયા દોરું છું. આ કોષ છે એને પીએમસી કીધું હતું. શું કામ? તો કે સર અર્ધીકરણ પામીને 4 કોષો સર્જતું હતું. આ 4 એકકીય કોષ છે. એ ચારે જોડાયેલા છે અને પરાગ ચતુષ કીધું હતું. એ પરાગ ચતુષ કે જ્યારે લઘુ બીજાણુ ધાની જેની અંદર આવેલું છે એવું પરાગાશય પુખ્ત બનશે ત્યારે ચતુષમાંથી 4 કોષો અલગ પડશે. આ ચારેયને શું કહેવાય? બોલો શું કહેવાય? ખબર પડી? ચાલો, આ પરાગરજની લાક્ષણિકતા આપણે ભણવાની છે. તો કે પરાગરજ જે છે એ પરાગરજમાંથી છૂટી પડે એ શું કરે? તો કે નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. આપણે ભાઈ ચેપ્ટર નંબર 3 ધોરણ 11 માં ભણ્યા હતા. જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા યાદ છે કે નથી યાદ? અડધા તો ઊંઘણ છે, સવારે સૂતા હોય ને અત્યારે સૂતા હોય. ચાલો, જાસૂદ. જાસૂદ ને આપણે ઇંગ્લિશ નેમ અથવા તો આપણે શું નામ આપ્યું હતું? સાયન્ટિફિક નેમ ચાઇના રોસ. તો તમે જાસૂદનો પુષ્પ લ્યો અને એમાં તમને પીળાશ કલરનો જે પાવડર જોવા મળે ને એને છે શું? તો હકીકતની અંદર પરાગરજ છે. ખબર પડી? આ જે પરાગરજ છે એ વિવિધ જાતની હોય તે બધાની રચના છે, એનું કદ છે, એનો આકાર છે, એનો રંગ છે, એ બધું કેવું હોય? અલગ અલગ હોય. જેમ કે જાસૂદ છે તો એની પીળાશ પડતો પાવડર જોવા મળે, બીજાનો પીળાશ પડતો જોવા મળતો હોય નહીં મળે. ખબર પડી? બધાનો અલગ અલગ હશે. પરાગરજ અહીં બતાય છે, જો દોરેલી છે ઉપર. બતાની તમને પરાગરજ મેં ઉપર દોરી છે. સતીન કેવું ચાલે છે રીડિંગ?
પાકું સારું ચાલે છે. ચલો, જો આ પરાગરજ છે તો પરાગરજ ગમે તે હશે ને એ પરાગરજ છે એ બે લેયર ધરાવે. અંદરનું લેયર એ હોય અને બહારનું લેયર. બે લેયર હોય તો જો અહીંયા બે લેયર મેં દોરેલા છે ઉપર, બતાવીશ તમને. એક છે અહીંયા અંદરની બાજુએ છે, એક અહીંથી બહારની બાજુ. તો જે અંદરનું આવરણ છે એને શું કહેવાય? અંતઃ આવરણ કહેવાય, ઇન્ટાઇન કહેવાય. અને બહારનું જે આવરણ છે એને શું કહેવાય? એક્ઝાઇન અથવા તો બાહ્ય આવરણ કહેવાય. જો આ દેખો, દ્વિસ્તરીય આવરણ. અંદરના આવરણને ઇન્ટાઇન કહેવાય, બહારનું આવરણ છે એને એક્ઝાઇન કહેવાય. આમાં જે બહારનું જે આવરણ છે, જે એક્ઝાઇન છે, સ્પોરોપોલેલિન નામના રસાયણનું બનેલું છે. હવે આ સ્પોરોપોલેલિન કરે શું ખબર? એને તમે ગમે એ અંતઃસ્ત્રાવની અંદર નાખજો, અથવા તો ગમે એ અંતઃસ્ત્રાવ તો બધા સ્પેસિફિક કામ કરે આપણા. તો આપણે પાચનને તોડવા ફોડવાનું કામ કોણ કરતું? તો ઉત્સેચક કરતો. તો ગમે તે ઉત્સેચકને આના સ્પોરોપોલેલિનમાં નાખી દો ને તો એની કઈ અસર થાય જ નહીં. ગમે એટલું ઊંચું તાપમાન એની આજુબાજુ નાખો. માનો કે રણની અંદર કઈક બીજ પડ્યું છે, એ બીજ તોય જીવતું હોય. શું કામ? સ્પોરોપોલેલિન છે. એમાં ઊંચા તાપમાનની, એસિડની, બેઝની કાંઈ અસર થતી નથી, એ ટકી શકે. ઉત્સેચકો પણ એને ડિગ્રેડ કરી શકતા નથી, એટલે કે અવનત કરી શકતા નથી. તેનું બનેલું છે અકાર્બનિક દ્રવ્યનું છે, કાર્બનિક દ્રવ્યનું છે. કે કાર્બનિક દ્રવ્યનું છે. ખબર પડી? હવે મને કયો, આપણે હમણાં ભણશો, આપણી પરાગરજ છે, આ પરાગરજનું બહારનું આવરણ છે, અને આની અંદર આપણા જન્યુ હશે. નરજન્યુનું કોષ કેન્દ્ર હોય ને, કોકની અંદર બે હોય, કોકની અંદર એક હોય, અને એક મોટો કોષ કેન્દ્ર હોય, જેને વાનસ્પતિક કોષ કે. આ બે કોષ કેન્દ્ર છે આપણને પરાગરજની અંદર જોવા મળે. તો એને તે આની પરાગરજની બહાર આવવું હોય તો આની ફરતે નકરું આખું આવરણ હશે આ સ્પોરોપોલેલિન, તો બહાર નો નીકળે. તો પરાગરજની અંદર ઘણી જગ્યાએ આપણને સ્પોરોસ્પોલેલિન જે છે, સ્પોરોપોલેલિન, એ ગેરહાજર જોવા મળે. એ ગેરહાજર છે એટલે ત્યાં છિદ્ર જેવી રચના થઈ, તેને શું કહેવાય? જનન છિદ્ર કહેવાય. ખબર પડી? જમ પોર તરીકે ઓળખવામાં આવે. જો પેલું છિદ્ર આવ્યું તમારે, જનન છિદ્ર, પછી અંડક છિદ્ર, બીજ કેન્દ્ર, એવું બધું આવશે હમણાં. તો જનન છિદ્ર એટલે ખબર પડી? હવે મને કયો, આપણે આમાં સ્પોરોપોલેલિન છે ઈ પરાગરજ માટે ફાયદાકારક છે કે ગેરફાયદાકારક છે? કામે તો ફાયદાકારક છે. શું કામે? તો કે અંદર જે જનીન દ્રવ્ય જે છે, આનું જે જન્યુઓ છે, એ સ્પોરોપોલેલિન લીધે સુરક્ષિત છે. આપણે ઝીંકકો શબ્દ આવ્યો તો યાદ છે? ઝીંકકો, ચેપ્ટર નંબર 3, સ્ટાન્ડર્ડ 11. ક્યાં આવ્યો હતો? દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત. યાદ છે? જમણી બાજુના પેજમાં નીચે આકૃતિ હતી. તો અહીંયા લખ્યું તો આપણે અશ્મિ સ્વરૂપે હોય. એમાં કોઈ પણ જાતના ફેરફાર વગર જે હાલ્યું આવતું હોય એને શું કહેવાય? અશ્મિ સ્વરૂપે છે. તો અહીંયા સ્પોરોપોલેલિન છે, એને લીધે એની અંદર જે જનન દ્રવ્ય આવેલું છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આથી જો નીચે લાઈન લખી, સ્પોરોપોલેલિનને કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે છે સંગ્રહાયેલી હોય છે. ઉપર જો તમને આ બતાવીશ, આ પરાગરજનો વ્યાસ છે, ત્રિજ્યા છે, જો તો કેન્દ્રથી ત્રિજ્યા સુધી છે કે આખી આખી બોર્ડર છે એ દર્શાવેલી છે? વ્યાસ છે. એટલે અહીં મેં વ્યાસ શું કામ દોર્યો? તમને યાદ રહી કે અહીં વ્યાસ હતો, ત્રિજ્યા નહોતી. તો પરાગરજનો વ્યાસ કેટલો હોય? 25 થી 50 માઇક્રોમીટર હોય. તમને એવો પ્રશ્ન પૂછો, પરાગરજની ત્રિજ્યા છે 25 થી 50 માઇક્રોમીટર હોય. વિધાન સાચું ખોટું? વિધાન સાચું કે ખોટું? ખબર પડી કેવી રીતે ખોટું હોય? હિમાંશુ જાગે છે, ખોટો છે? હિમાંશુ તું જાગે છે, ખોટો છે? તો બોલ ને મોઢામાંથી. લાઇબ્રેરી લેક્ચર અટેન્ડ કરે છે અત્યારે? રહેવું પડ ને.
લાઇબ્રેરી અત્યારે બેઠો. જમવાનું જમીને આવ્યો. ચાલો હવે પછી ડાઉટ હોય તો અત્યારે જ પૂછો, પછી નહીં સોલ્વ કરો. ચલો અંદરના આવરણને આપણે ઇન્ટાઇન કીધું હતું, યાદ છે? બહારનું આવરણ શેનું બનેલું હતું? સ્પોરોપોલેનનું. અંદરનું આવરણ શેનું બનેલું છે? તો સેલ્યુલર અને પેક્ટિન નું બનેલું હોય. બંને રીતે, અને સળંગ હોય અને પાતળું હોય, એમાં કઈ છિદ્ર આપણને વધારે જોવા મળતા નથી. પરાગરજનો જે કોષ રસ છે એ કોષ સ્તર વડે આવૃત હોય એને શું કહેવાય? સેલ મેમ્બ્રેન અથવા તો પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવાય કે ન કહેવાય? આપણે આ પરાગરજ છે એક પ્રકારનો શું છે? કોષ છે કે નહીં? કોષ સ્તર હોય ને સર? સેલ મેમ્બ્રેન હોય કે ન હોય? હા કે ના? હવે આપણી જે પરાગરજ છે એ પરિપક્વ બને ત્યારે એમાં બે પ્રકારના કોષ હોય. એક કોષ છે એને વાનસ્પતિક કોષ કહેવાય, બીજા કોષને શું કહેવાય? જનન કોષ કહેવાય. વાનસ્પતિક કોષને ઇંગ્લિશમાં વેજીટેટિવ સેલ તરીકે ઓળખવામાં આવે, જનન કોષને જર્મ સેલ કહેવાય. આ પરાગરજ છે તેમાં એક મોટા પાડા જેવા ભાઈ બેઠા છે, એક બિચારા નાના એવા ભાઈ બેઠા છે, એનું કઈ હાલતું નથી. દેખાય છે? એક મોટા ભાઈ ને એક નાના ભાઈ. તો મોટા ભાઈ છે એનું નામ શું છે? વેજીટેટિવ સેલ. નાના સાહેબ બેઠા છે, નાના ભાઈ બેઠા છે, એનું નામ શું છે? જર્મ સેલ અથવા જનન કોષ. તો જો લેખો, મોટો વાનસ્પતિક કોષ છે પરાગરજ ની અંદર, એ મોટો છે અને વિપુલ ખોરાક ધરાવે છે. જ્યારે જનન કોષ છે એ નાનો છે અને વનસ્પતિક કોષ જે છે, આ વાનસ્પતિક કોષ, એના કોષ રસની અંદર તરતો હોય નહીં, ત્રાક આકારનો હોય. ત્રાક આકારનો જોવા મળે છે. સમજાણું બધાને? વિપુલ ખોરાક ધરાવે. આ નાનો છે, વાનસ્પતિક કોષમાં તરે છે. મોટું અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર હોય. કોનું? મોટો કોષ હોય એનું. મોટો કોષ કોણ છે? વાનસ્પતિક કોષ. જ્યારે નાનો છે કોષ, એ ઘટ કોષ ધરાવે છે ને એનો કોષ કેવો હશે? ત્રાક આકાર છે. આવી રીતનો હશે. જો હમણાં બતાવીશ તમને આકૃતિ જે ટેક્સ્ટ બુકમાં આપી છે. હવે જો જ્યારે પરાગરજ છે પરાગાશયની અંદરથી મુક્ત થાય ત્યારે એની અંદર કાં તો બે કોષ હોય. ક્યાં બે કોષ? એક જનન કોષ અને એક કયો કોષ? અમુક એવી વનસ્પતિ છે જેમાં ત્રણ કોષ હોય. એક વાનસ્પતિક કોષ અને જે જનન કોષ હતો એનું સમવિભાજન થઈ જાય તો બે જનન કોષ થાય કે ન થાય? તો પડી. તો જો અહીં લખું, જેટલી આવૃત બીજધારી વનસ્પતિ છે. ભાઈ આવૃત બીજધારી શું કામ લખ્યું? અનાવૃત બીજધારી શું કામ? બોલો. હા, એમાં પરાગરજ ન હોય. પરાગરજ ખાલી આવૃત બીજધારીમાં જ હોય. શું કામે? કેમ કે આવૃત બીજધારી છે એ સપુષ્પી વનસ્પતિ છે. ખબર પડી? તો જેટલી આવૃત બીજધારી વનસ્પતિ છે એમાંથી 60% કરતા વધારે વનસ્પતિમાં જે પરાગરજ છે એ દ્વિકીય કોષે મુક્ત થાય. એટલે કે એક વાનસ્પતિક કોષ, એક જન્યુ કોષ. જ્યારે બીજી 40% કરતા ઓછી વનસ્પતિ છે એમાં ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થશે. એટલે કે એક વાનસ્પતિક કોષ અને બે જન્યુ કોષ. ક્લિયર થયું? તમારું પરાગરજનું મોટા ભાગનું છે એ પતી ગયું. પરાગરજનું જે આપણે છે ડિસ્ક્રિપ્શન એ રીડ કરવાનું છે. પરાગરજનું ડિસ્ક્રિપ્શન ક્યાં છે એવું. આ તો પતાવી દીધું હતું ને આપણે. આ પૂરું થઈ ગયું. કઈ રીતે ઈ વિઘટન પામે પરાગાશય અને કઈ રીતે ઓલું થાય. આ ડાયાગ્રામ કરાવી હતી. ચલો આ પૈતું હતું. પરાગરજ. તો જો અહીંયા તમને અલગ અલગ પરાગરજનો માઇક્રોસ્કોપિક વ્યૂ આપ્યો છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર તમે જોવો તો તમને પરાગરજ છે એ આવી બતાવે. બધી એક હરખી છે કે અલગ અલગ છે? આ કોરોના વાયરસ જેવી છે. કોરોના વાયરસ જેવી બતાય છે. પછી આ ઓલા છીપ હોય ને દરિયાની અંદર એની જેવી બતાય છે. આ પછી આ રબર બોલ જેવી બતાય છે. બધી અલગ અલગ છે.
તો આપણે કીધું હતું કે બધી પરાગરજ છે દેખાવમાં સરખી હોતી નથી. અલગ અલગ વનસ્પતિની પરાગરજ છે અલગ અલગ. પરાગરજ છે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. જાસૂદમાં પીળાશ પડતો પાવડર જોવા મળે. કોનું હોય? પરાગરજનું દર્શાવે છે. તમારે જોવું હોય કઈ રીતે જોઈ શકો? તો કે કાચની સ્લાઇડ લેવાની, એમ પાણીનું એક જ ટીપું મૂકવાનું અને એની ઉપર છે આ પીળાશ પડતો પાવડર નાખો ને એને અવલોકન કરો, તમને જોવા મળશે. આવતા વર્ષે તમારે હિસ્ટોલોજી જોવાની આવશે. હિસ્ટોલોજી અંદર શું હોય? તમને એક સ્લાઇડ આપે પરીક્ષામાં. એ સ્લાઇડ કોની છે એટલે કે કઈ ગ્રંથિની છે? આપણે થાઇરોઇડ ગ્રંથિ ભણ્યા ખબર છે? રીતનું હોય ગોળાકાર પુટિકા જોવા મળે, એની અંદર ઘનાકાર કોષો હોય. આવી સ્લાઇડ આવશે જોવા, એમાં ઘણા બધા એવી પુટિકા હશે, એની અંદર આવા ઘણા બધા કોષો હશે. તમારે ઓળખવાની કે આ હેની છે એમ. આ બધું ગુલાબી ગુલાબી જ કલરનો બતાય, બીજું કઈ બતાય નહીં. પછી બીજું હોય તો આજે અમારે હતું એક એસિનાર સેલ, એટલે કે આને આવી પુટિકા હોય ને એને એસિનાર કહેવાય. ને આ એસિનાર ની અંદર ઘણા બધા કોષો હોય. આપણે ખબર છે ભણ્યા હતા કે ઉત્સેચકો કોની અંદર બને? સ્વાદુપિંડ યાદ છે? સ્ત્રાવી કોષો કેવી રીતે બને ને, ત્યાં અંતઃસ્ત્રાવ કે બહિર્સ્ત્રાવ, એ કઈ પ્રકારનું છે? મ્યુકસ વાળું છે એટલે કે શ્લેષ્મા વાળું છે કે પછી પતલું છે, પાણી જેવું પતલું છે? એના આધારે એના વિભાગ પાડવામાં આવે, એના આધારે કઈ ગ્રંથિ દ્વારા બને, એના બધા તમારે માઇક્રોસ્કોપ ની અંદર જોવામાં આવશે આવતા વર્ષે કે 6 મહિના પછી. ચલો ભાઈ, આ ભાઈ નું નામ શું છે બોલો? મને નથી યાદ, તમને યાદ છે? આ ભાઈ નામ પરાગરજ છે. હા, પરાગશત્રુજ છે. આમાંથી હું એક ઉપાડીને અહીંયા મૂકું નીચે તો એને હું પરાગરજ કહીશ. આ પરાગરજ ને મેં અહીંયા મૂકી એટલે જો મને અહીં કોષ કેન્દ્ર જોવા મળ્યું ને રસધાની જોવા મળ્યું. વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે રસધાની. હવે શું થયું? એની અંદર વિકાસ થયો, કોષ કેન્દ્રનો અંદર વિકાસ થયો એટલે જો અસમિતીય ત્રાકતંત્ર. ત્રાકતંત્ર એટલે કોષ વિભાજન થયું હોય કે ન થયું હોય? થાય ને? આ એક જ કોષ છે છતાં પણ એની અંદર બે કોષ બની ગયા. જો આ મોટો પાડા જેવો કોષ, આ નાનો નાનો કોષ. આ નાનો નાનો કોષ એ કોણ છે? જનન કોષ છે. મોટો મોટો પાડા જેવો કોષ એ કોણ છે? વાનસ્પતિક કોષ. આ અવસ્થાએ મુક્ત થાય તો એને શું કહે? દ્વિકીય અથવા સોરી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાએ મુક્ત થાય એટલે કે 60% કરતા વધુ આવૃત બીજધારીમાં આ સ્વરૂપે મુક્ત થાય. ત્રિકીયમાં છે તો આ એક કોષ, એની અંદર આપણને બે જનન કોષ જોવા મળશે, એક બે, અને આ વાનસ્પતિક કોષ મોટો. તો આવું હોય એને શું કહેવાય? 3 કોષ કેન્દ્રીય અવસ્થાએ મુક્ત થાય છે. ખબર પડી? ચાલો, તમે સ્પોરોપોલિન ભણ્યા? જે બહારનું આવરણ બનાવે છે. બીજી દ્વિસ્તરીય દિવાલની અંદર બીજું કોણ આવે? તો કે સર બીજું આવે આપણે એન્ટાઇન, તો અંતઃ આવરણ. બહારનું આવરણ છે સ્પોરોપોલેન છે, એ કાર્બનિક દ્રવ્યનું બનેલું છે. એસિડ બેઝ તાપમાન સામે ટકી રહે. ઉત્સેચકો ગમે એવા નાખો તો પણ એને કઈ થાય નહીં. પરાગરજના બાહ્ય આવરણમાં ઘણી જગ્યાએ સ્પોરોપોલેન ગેરહાજર હોય, એને લીધે શું થાય? તે છિદ્ર જોવા મળે. એને શું કહેવાય? જનન છિદ્ર અથવા જમ્પ પોર તરીકે ઓળખવામાં આવે. ભાઈ જમ્પ પોર શું કરે? તો કે સર ત્યાંથી જે આપણા જનન કોષ છે એ બહાર આવશે. ખબર પડી? હવે મને ઈ કહો કે આપણે આગળ હમણાં જોયું હતું ખબર પાછળ કે બધી જે આપણી આ જે છે પરાગરજ એની અંદર અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. એવું શું કામ જોવા મળે? એવું છે શું કામ જોવા મળે? કોના દ્વારા થાય? તો કે સર મધમાખી દ્વારા થાય, માખી દ્વારા થાય, એટલે કે અલગ અલગ પ્રકારના કીટકો દ્વારા થાય. એને ત્યાં ગમે એવું તો હોવું જોવે ને, એના માટે શું થાય છે? અલગ અલગ છે એ નકશી ધરાવે છે. ખબર પડી? શા માટે વિચારો છો કે બાહ્ય આવરણ સખત હોવું જોઈએ? શું કામ? નકર કોઈક પાટો મારીને જાય તૂટી જાય તો અંદરનો જનન કોષ મરી જાય તો પરાગરજ નાશ પામે. જનન છિદ્રનું કાર્ય શું છે ભાઈ? મેં કીધું તમને હમણાં.
બહાર આવી શકે કાર્ય કોનું છે એનું ખબર પડી. અંતઃઆવરણ એવા અંતઃઆવરણ કોનું હોય પેક્ટિન અને સેલ્યુલોઝ નું બનેલું હોય. પરાગરજનો કોષ રસ છે રસતલથી ઘેરાયેલો હોય. જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે બે કોષ હોય વાનસ્પતિક કોષ અને જનન કોષ હોય છે. વાનસ્પતિક કોષ મોટો પાડા જેવો હોય વિપુલ ખોરાક થઈને જાડિયો પાડિયો થયો હોય અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર થાય. જ્યારે જનન કોષ છે એ નાનો એવો છે. વાનસ્પતિક કોષના કોષ રસની અંદર બિચારો તરે છે અને ઘટ કોષ કેન્દ્ર અને કોષ રસ ધરાવે છે. કેવો છે ત્રાક આકારનો છે. બતાય તમે ત્રાક આકાર ત્રાક એટલે આવું થાય ને તો ત્રાક આકાર સ્નાયુ જોઈએ તો ખબર આ ત્રાક આકાર કોષ. 60% થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ છે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય એટલે કે એમાં એક વાનસ્પતિક એક જનક. જ્યારે બીજી પરાગરજ છે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ત્રિકોષીય અવસ્થામાં શું થાય તો કે મુક્ત થાય પહેલા જનન કોષ છે સમવિભાજન પામીને બે નરજન્યુ છે એનું સર્જન કરી દે એટલે ત્રિકોષ અવસ્થાએ મુક્ત થાય બીજું કઈ હોય નહીં. છે કઈ અઘરું? ઘણી વાર તમે એવું જોયું છે અમુક એવા પુષ્પો હોય તમે સુગંધ લો તો તમને છીંક આવવા મળે. એવું શું કામ? તો કે ઘણી જાતિઓની પરાગરજ છે એ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી પહેરે અથવા તો શ્વાસ વાહિનીની યાતના એટલે એમાં ખંજવાળ આવે શ્વાસ વાહિની એટલે આપણને ખબર છે ઉધરસ આવવા મળે અથવા તો છીંક આવવા. જેને અનુસરીને શ્વસન માર્ગ સંબંધી રોગો જેવા કે અસ્થમા. અસ્થમા એટલે શું છે ખબર છે તમને? બ્રોન્કાઇટિસ એ ખબર છે યાદ છે? યાદ રાખજો પરાગરજને લીધે નીચેનામાંથી કયા રોગો થાય? અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા આપેલ તમામ અથવા તો એ અને બી બંને. પડી આપેલ તમામ આવે નહીં ત્યાં મૂકી દે. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે આયાત કરવામાં આવેલ ઘઉં એટલે આપણે બહારથી ઘઉં લીધા હતા ક્યાંકથી એમાં ગાજર ઘાસ એટલે કે જેને પાર્થેનિયમ કહેવાય અથવા તો કેરેટ ઘાસ કહેવાય એ અશુદ્ધિ તરીકે આવી હતી વાહે વાહે. તો તમને આમાં છે ને આવો એક મેં પ્રશ્ન વાંચ્યો કે નિકાસ કરવામાં આવેલ આયાત કરવામાં આવેલ ચોખાની જાતમાંથી આપણને ગાજર ઘાસ છે એ અશુદ્ધિ તરીકે આવવામાં આવી. ખબર પડી ગઈ ને ખોટું વાક્ય છે કેમ કે ત્યાં ચોખા નીકળ્યું અહીંયા શું આપ્યું છે ઘઉં. ઈ સર્વવ્યાપી છે નિંદણ એવું છે ને કે ગમે ત્યાં ઉગી જાય અને એની જે પરાગરજ છે એ કેવી છે એલર્જીને આપણને પ્રેરે છે. તો અહીંયા આપણે શું ભણ્યા તો કે સર અહીંયા આપણે એલર્જી પ્રેરે એવી પરાગરજ વાત કરી. પરંતુ આપણને ખબર છે પરાગરજની અંદરથી પોષણ એ મળે તો પરાગરજ છે એ પોષક તત્વોથી સમૃદ્ધ છે. ઘણું બધું એની અંદર આપણને પોષક તત્વ મળે. અત્યારે પરાગરજની ગોળી બજારમાં વેચાય ખાવા હતો ઈ ગોળી સ્વરૂપે હોય અથવા તો સિરપ સ્વરૂપે હોય. ક્યાં આવું જોવા મળે? અમેરિકાની બાજુ પશ્ચિમના દેશોની અંદર. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો એટલે જે બધા આપણા ક્રિકેટરો બધા છે બાસ્કેટબોલ છે અથવા તો દોડની અંદર ભાગ લેનાર જે ઘોડાઓ છે એનો પરફોર્મન્સ છે એ વધી જાય. હું કામ? એને પોષક તત્વો મળી ગયા એવો દાવો કર્યો. એક વખત પરાગરજ છે એ મુક્ત થાય આપણું પરાગાશય ના અહીંયા આ બધું છે આપણું સ્ત્રી. તો અહીંથી પરાગરજ છે એ મુક્ત થઈ અને ચોક્કસ સમયની અંદર એ જો અહીંયા આવીને અંકુરણ ન પામે તો એ કેવી મૃત થઈ જાય. જો એક વખત પરાગરજ મુક્ત થાય અને જો તે ફલનમાં ભાગ લેવાની હોય તો તેવી જીવતતા ગુમાવે એટલે કે ગમે એનું જીવન ચક્ર ફિક્સ છે એને કરતા ટાઈમ વધુ જાય તે મરી જાય. તો જીવિતતા ગુમાવાય એ પહેલા તેનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. જો સ્થાપન ન થાય તો એ મરી જાય ને એમાંથી કઈ નવું બીજનું સર્જન નહીં. તો પરાગરજ કેટલું લાંબુ જીવશે એ હજી કેવું છે બધાનું અલગ અલગ હોય છે. તો પરાગરજનો જીવિતતાનો સમયગાળો છે અલગ અલગ હોય છે. કઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ ઉપર પણ આધારિત હોય. જો તાપમાન ખૂબ વધુ હોય તેની જીવિતતા ઘટી, ભેજનું તાપમાન હોય તેની જીવિતતા વધી જાય. ઘઉં છે ચોખા છે એમાં પરાગરજ મુક્ત થયા પછી 30 મિનિટમાં યાદ રાખજો 30 મિનિટની અંદર જીવિતતા ગુમાવી દે. જ્યારે રોઝેસી, લેગ્યુમિનોઝી અને સોલેનેસી કુળના સભ્યો જે છે એની અંદર જે જીવિતતા છે મહિનાઓ સુધી રહે. તો યાદ રાખજો કે કેની અંદર છે ઈ
વધારે હતું ને તેની અંદર ઓછું હતું. યાદ રહેશે કે યાદ નહીં રહી? ખબર પડી? કાંઈ છે ડાઉટ? હવે અહીંયા એક આપ્યું છે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વિશે તમને ખબર છે? ભણ્યા છો તમે ત્રીજા ચેપ્ટર, ચોથા ચેપ્ટરમાં? હવે માનો કે અત્યારે એક આખલો છે, એટલે કે ખૂટ્યો છે, કે જે સારી નસલનો છે. હવે એનું જે સ્પર્મ સેલ છે એ સારા છે, જેને આપણે અમેરિકા લેબોરેટરી અંદર ટેસ્ટિંગ માટે મોકલવું છે. હું આખા ખૂટિયાને વિમાનમાં બેહાડી ત્યાં લઈ જવા અમેરિકા એને ફરવા? તો થાય નહીં. તો ત્યાં શું કરવાનું? તો કે પ્રવાહી નાઇટ્રોજન હોય એમાં 196 ડિગ્રી જે સેલ્સિયસ તાપમાન છે, -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તેમાં પ્રિઝર્વ કરીને રાખવામાં આવે. ત્યારે શું થાય? એ સેલ જે છે, સ્પર્મ સેલ છે, મરતો નથી. તો પડી? તો કૃત્રિમ વીર્યદાન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વિશે તમે સાંભળ્યું હશે, જેમાં મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓનું સિમેન અથવા તો સ્પર્મ સેલને સંગ્રહિત કરવામાં આવે છે. અને મોટી સંખ્યાની જાતિઓમાં પરાગરજને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196 ડિગ્રી તાપમાને સંગ્રહિત કરવાનું શક્ય બને છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પરાગનિધિ. પરાગનિધિ એટલે કે પોલન બેંક. આપણે કેમ બ્લડ બેંક આવે, એવી જ રીતે અહીંયા પોલન બેંક હોય. પોલન બેંકની અંદર શું થાય? તો કે અલગ અલગ પ્રકારની જે બધી પરાગરજ હોય ને એને ત્યાં સાચવીને રાખે, એટલે જ્યારે જરૂર પડે ત્યારે એનો પ્રેક્ટિકલની અંદર છે શું કાંઈ ઉપયોગ કરી. સમજ પડી? જે પાક સંવર્ધિત પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે, એટલે કે બીજ નિધિ અથવા તો સીડ બેંકનું કામ કરે. હવે એક વસ્તુ યાદ રાખવાની એ છે કે પરાગરજની જે ટેબ્લેટ મળે કયા એકમ દ્વારા માપવામાં આવે છે એનું વજન. તો અહીં જો ઓર્સ લખ્યું યાદ બતાવે છે, ઓર્સ, એ એક યાદ રાખો. પછી અહીંયા જે પોલન છે એટલે કે કોના દ્વારા આવૃત થયેલી છે? તો ગોલ્ડન વન, કે સોનાની કણી હોય એના દ્વારા એ આવૃત થયેલી હોય. એટલું યાદ રાખવાનું છે, બીજું કઈ છે નહીં. સિરપ સ્વરૂપે પણ જોવા મળે છે, ક્રીમ સ્વરૂપે પણ જોવા મળે છે. બહુ હાર્ડ કાઢ્યું હોય તો અહીંથી કાઢે ને પેપર, ભાઈ આ તો એનસીઆરટી છે, બહારનું છે. આ છે તો બોલ. પરાગરજની અંદર ડાઉટ હોય બોલ. ક્લિયર થઈ ગયું? ચલો પરાગનયન વિશે સામાન્ય માહિતી મેળવી લે પછી તમને જવા. પરાગનયન એટલે શું? જો એને કઈ અત્યારે આપણે આની પછીનો જે ટોપિક છે આપણે ડીપમાં ભણવાનો છે, એટલે એ અત્યારે શરૂ કરીશ તો પૂરો નથી થાય, એટલે રજા આપું છું. પરાગનયન એટલે શું? આપણે દ્વિલિંગી પુષ્પો ભણ્યા યાદ છે, જેની અંદર શું થાય? તો કે પુંકેસર એ અંદર હોય, સ્ત્રી કેસર એની અંદર જ હોય. તો એવા પુષ્પો કે જેની અંદર પુંકેસર અને સ્ત્રી કેસર બંને એક જ પુષ્પની અંદર આવેલું હોય, તો એ જ પુષ્પના પુંકેસરમાં ઉત્પન્ન થતી પરાગરજ તે જ પુષ્પની અંદર આવેલા બીજાશયની અંદર જશે, સ્ત્રી કેસરની અંદર ફલન કરે તેને શું કહેવાય? સ્વફલન કહેવાય. ગેઇટેનોગેમ એટલે માનો કે એક લિંગી પુષ્પ ઉત્પન્ન થયા. એક લિંગી એટલે કા પુંકેસર હોય કા સ્ત્રી કેસર. પરંતુ પુંકેસર ધરાવતું પુષ્પ અને સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ એ એક જ છોડ ઉપર હોય, છોડ તો એક જ છે, તો પુંકેસર એમાંથી ઉડી અને એ છોડ ઉપર રહેલા બીજા માદા પુષ્પ ઉપર જઈને પરાગનયન કરે, તેને શું કહેવાય? ગેઇટેનોગેમી કહેવાય. તો ગેઇટેનોગેમી ની અંદર છે પરફલન જોવા મળ્યું. ઈની પુષ્પની અંદર નથી પણ બીજા પુષ્પની અંદર. પરંતુ છોડ ઈની જ છે, તેની અંદર જેનેટિક મટીરિયલ છે ઈનું જ છે. તો કાર્યની રીતે સ્વફલન છે, જે જેનેટિક રીતે કેવું થાય? સ્વફલન થાય. પરંતુ આવી રીતે આમ જોવા જાય તો એ પરફલન જોવા મળે. ખબર પડી? જ્યારે પરવશ છે, પરવશ એટલે ઝેનોગેમી યાદ રાખજો.
એક છોડ છે ને બીજો છોડ છે, એક છોડ ની અંદર નકરા નર પુષ્પ જ ઉગે, એમાં માદા પુષ્પ ન ઉગે. બીજા પુષ્પ છે એમાં ખાલી માદા પુષ્પ જ ઉગે, એમાં નર પુષ્પ ન ઉગે. એવી રીતના જે પુષ્પ હોય એમાં એક છોડમાંથી પરાગરજ ઉડીને બીજા છોડની અંદર જે પુષ્પ રહેલું છે એમાં જે પરાગનયન કરે તો એને શું કહેવાય? ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? આવું છે કઈ? તો આવતીકાલે બધાએ પરાગરજ છે એ પૂરી થાય ત્યાં સુધી વાંચીને આવવા. ઓકે, પરાગનયન વાંચવાનું નથી, આ તો ખાલી તમને મેં આઈડિયા આપ્યો છે. એટલે કાલે આપણે સ્ત્રી કેસર ભણશું, પરાગનયન ભણશું, આંતર જે ક્રિયા થાય પરાગરજ જ્યારે ઉડીને જ્યારે આપણા પરાગાસન ઉપર બેહે ત્યારે ઈ જ જાતિની પરાગરજ છે કે કંઈક બીજી જાતિ, માનો કે સૂર્યમુખીનું પુષ્પ હોય ને એમાં ગુલાબની પરાગરજ આવીને બેહે તો અંકુરણ થાય? ન થાય. તો એ પરાગાસન જે છે એને કેમ ખબર પડી કે આ મારી જ જાતિના પુષ્પનું પરાગરજ છે? ભલે બીજા છોડમાંથી આવ્યું છે, એટલે કે બીજા ગુલાબનું છોડ હોય ને એમાં બીજા ગુલાબના છોડમાંથી પરાગરજ આવીને બેહે તો અંકુરણ થાય, તો એ ખબર કેમ પડે? તેને આંતરપુકેસર આપણે પરાગાસન પરાગરજ આંતરક્રિયા કહેવાય. એ પણ આપણે આવતીકાલે ભણવાના છીએ. કાલે આવતા મોટા ભાગે બધો ચેપ્ટરનો પૂર્ણ ભાગ પતી જાય અને પ્રમદી ચેપ્ટરની પૂર્ણાહુતિ થઈ જશે. બરોબર?